ડોક્ટર પાસે જાવું છે? ચાલ ને જઈએ. ના આમ નહીં તો કેટલા દિવસ હેરાન થઈશ. હા, ડોક્ટર પાસે લઈ જાઓ, વેદ પાસે લઈ જાઓ, બધી લઈ જાઓ તમારા મમ્મીને. તમારા મમ્મીની તબિયત કેટલી સારી હોય છે. આ પૈસાનું પાણી કરવાનું તમારા મમ્મી આ ઘરમાં આવ્યા છે. માણસ બીમાર હોય તો એને દવાખાને નહીં લઈ જવાય. હા લઈ જવાય પણ આ નાનકો છે ક્યાં અમિત બરાબર હા છે. મોટા ભાઈ. એમને કેજવા લઈ જશે. શું હતું જો હું તને શું કહું છું મારી વાત સાંભળ જો આ ઘરમાં છે ને હવે મમ્મીના દવાખાનાના પૈસા મમ્મીની સારવાર કરવાના પૈસા મારી પાસે નથી તો હવે છે ને તારે કમાવવું પડશે. મોટા ભાઈ હું કમાવું જ છું પણ અમારા ભણેલા ખર્ચા હોય ને એમાં પાછું મમ્મીનો ખર્ચો બધું કેવી રીતે પોસાય? પણ અમારી બંનેની પણ લાઈફ છે અમારા પણ પર્સનલ ખર્ચા છે તો હું એ જ તમને કહેવા માંગુ છું. તો શું કરીશું હવે? જો તમે બે ભાઈ છો એટલે એવું કઈ કરી શકો કે તમે બે આમ બરાબર જેટલા રૂપિયા ખાલી ઘર માટે આપી શકો તો મમ્મીને હોસ્પિટલ લઈ જઈશું. મમ્મીના દવાખાના માટે તમારે ભાઈ જ પૈસા ઓ શટ અપ મારી પાસે છે ને એવા દવાખાનાના ફાલતુ પૈસા મારી પાસે નથી સમજી તું. ભાઈ તમે નહીં આપો તો કોણ આપશે પૈસા? આપણે કામ કરીએ ને થોડા પૈસા તું આપે થોડા પૈસા હું આપું બીજું તો શું? જો અમારી પાસે છે ને ફાલતુ ખર્ચા માટે પૈસા નથી તો હું કે બધું એકલો થોડો માથે લઈને બોલ કે અમારે પણ અમારા ખર્ચા હોય ને. તો અમારા પણ ખર્ચા હોય ને. મમ્મી તમને બંનેને તો મમ્મી બહુ ગમે છે તો મમ્મીને સાચવો ખર્ચા ઉપાડો. અમારે તો કેમ અમારો ભવિષ્યનો કઈ વિચાર કરવાનો જ ના હોય. એની જેમ છે ને તેની વાંહે રૂપિયા બગાડ્યા કરવાના વાપરા કરવાના નહીં. તો એક તમે ભાભી કેમ એમ બોલો છો? જેની તેની પાછળ તમારા સાસુ થાય છે ને. હા કામ કરો શું મમ્મીને છે ને આપણે વૃદ્ધાશ્રમમાં મૂકી આવો. હા સારામાં સારો આઈડિયા છે જો ત્યાં મમ્મીને છે ને હા દવાખાનાના ખર્ચા પર મળી જશે ખાવા પીવાના ખર્ચા પર મળી જશે ને મમ્મી ત્યાં મન પણ બની રહેશે. શું બોલો છો બે? બે એટલા જવાન છોકરા હોય છતાં મમ્મીને ત્યાં જવાનું. હવે તું તો પારકી થાપડ કેવાય કાલ સવારે તો તને કઈ આમાં ખબર પડે નહીં તારે ક્યાં નોકરીએ કે જાવું? નોકરીએ તો અમારે જાવું છે ને. તો જો મમ્મીને કોણ સાચવે? તમારો ખર્ચો ઉપાડીએ છીએ ને એ બહુ છે અને રહી વાત મમ્મીની તો અત્યારે ભલે મમ્મી વૃદ્ધાશ્રમમાં જતા રહે તમારા ઘરે થઈ જાય ને પછી મમ્મી તમે તમારા હારે કરિયાવર એ કરી તો હું લઈ જ જઈશ પણ અત્યારે તો તમારે સાચવવા પડશે. અત્યારે બધા કે ત્યાં છે ને કોઈ સાચવે નહીં. પણ ભાભી ભાઈ આ તો તમે લોકો સમજી જા તો આપણો ડિસિઝન છે ફાઇનલ જ છે. Final. મમ્મીને હવે આશ્રમમાં જ મૂકવા જવાના છે એના સિવાય બીજું કઈ નહીં. બાકી આ ડોહી મળશે નહીં ને આપણને ખાલી કરીને હા અને આપણને મારી નાખશે. હા. હા માં દીકરી બે આપણે મારવા જ બેઠી છે. હું જાણે કેવી બીમારી લઈને બેઠા છે ને કોઈ દી હાજર ન હોય જ્યારે જો ત્યારે માંદા તો મમ્મી તમારો શું વિચાર છે? કાલે સવારે બેગ પેક કરી દેજો મમ્મી આપણે મૂકી આવશું મમ્મી કાલે. ક્યાં ઉઠી જાય? તો આ તો ખબર હું જેટલા રડું છું ને એટલા બધા દવાખાના ગઈ જાય તો અમારે શું કરવાનું? અને ઉપરથી એક મહિને અડધું નથી દેવાતું? એક મિનિટ ઉપરથી અમારી વહુ છે ને આ કે મમ્મીના ઢસડા કરવા નથી આવી સમજી તું. અમારા પર કઈ પર્સનલ શોખ હોય તમે આવડા મોટા છે તમારા ઢોળા નથી કર્યા મમ્મીએ? બસ યશવીબેન કાલ સવારમાં હારે જાઓ ને ત્યારે તમને બુદ્ધિ આવશે કે હા હું કેમ રખાય ને ઘરને કેમ હચવાય. જીબડો તો એટલો હાલતો હતો મમ્મીનો જીબડો એટલો હાલતો હતો જયારે પપ્પા જીવતા હતા ને જીબડો તો બહુ લાંબો હતો. આ તો હું એમ કહું મમ્મી આ જયારે મારા પપ્પા ગુજરી ગયા એથી બાબુભાઈ તમારી ના મરી જાય તમારા દિવસ જોવાનો વારો જ ન આવે. અરે, બસ હવે છો તમે અરે સાચી જ વાત કરે છે. એક મિનિટ સાચી જ વાત કરે છે છે ને જીજ્ઞા એકદમ સાચી જ વાત કરે છે. આ મમ્મી આપણે આ રીતે માથે પડશે એવી આપણે ખબર નહોતી. અને જો અમિત તું કઈ બોલમાં જો તારે સાચા હોય તો સાચે બાકી અમારા તો પર્સનલ ખર્ચા છે અમારાથી દવાખાના ખર્ચા હવે નથી પોસાતા એને જીજ્ઞા ચાલ આપણે મોઢું થઈ જાય પિક્ચર જોવા જવું છે કે આપણે આને અને અમને કોઈ ફોન કરીને હેરાન ના કરશો. હા હા જાઓ જાઓ. મમ્મી તું સારું છે. કાંઈ નહીં થાય તને ક્યાંય નહીં જવાનું. એટલે સમજાતા કેમ નથી ભાઈ બાકી દીકરાના એટલું સમજતી નથી. કેમ મેં એને નહોતો એ સમજવાનું જ નથી. રાખ્યા. તો શું કરવું? યશોના પપ્પા તમે કેમ મને એકલી મૂકીને વયા ગયા? મારા આ દિવસ જોવાના બાકી રહી ગયા. આ કેવું મકાન કરી દીધું, કેમ છોકરાને મોટા કર્યા, ભણાવ્યા ગણાવ્યા, એને નોકરી કરે એટલે લાયકાત ઉપર બનાવી દીધા. હવે અત્યારે ઈ જ બંને દીકરા મને વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે. બોલો કે મારાથી નથી સચવાતા, બોલો કે મારાથી નથી સચવાતા. તો હું તો હાવ એકલી હતી ને મેં કેમ બે છોકરાને મોટા કર્યા? કેમ દાડિયા કરતી હતી, લોકોના વાસણ ઘસતી હતી, કચરા પોતા કરતી હતી, કપડા ધોતી હતી, મેં એમ મોટા કર્યા છોકરાને. ને હવે અત્યારે ઈ જ છોકરા
મને અત્યારે વૃદ્ધાશ્રમમાં મૂકવા જાય છે. અત્યારે ઈ મને છે ને બુજેલો દીવો હોય ને એવું સમજે છે. પણ યશુના પપ્પા, તમે જોવો છો કે આ ઘરમાં કેટલી મારી યાદો છે. કેમ મેં છોકરાને મોટાવ્યા, ભણાવ્યા, ગણાવ્યા, આમાં હસતા રમતા ખેલતા હતા. આ ગાર્ડનમાં હું છોકરાને કેમ રમાડતી હતી, કેમ મેં એને આમ જીવ કરતા વધારે જતન કરીને હાંચવા. હવે અત્યારે એ જ છોકરા મેં કાઢી મૂકે છે. મમ્મી તું ટેન્શન ન લે ને મમ્મા, હું તારે માટે લડીશ, હું તને સાચવી લઈશ મમ્મી. બેટા, ટેન્શન ન લે ને મમ્મી. તું તો પારકા ઘરનું ફૂલ છો. જો બંને દીકરા મને નથી સાચવી શકતા તો તારે તો પારકા ઘરે જવાનું છે. તોય મમ્મી હું તારી માટે લડીશ, તું ટેન્શન ન લે ને. તું છે ને મારી કાંઈ ચિંતા કરમાં. મારું જે હું થવાનું નહીં હશે કરે તો કોણ કરશે? મારું જે થવાનું હશે ને એ થશે જ. ઈ મને કાઢી મૂકે છે તો પછી મારે જવું જ પડશે ને. ના મમ્મી, કોઈ તને નહીં કાઢી લીધે ઘરેથી. હું છું ને મમ્મી તારી માટે, હું ક્યાંય નહીં જાઉં. બસ હું સમજાવીશ ભાઈને. નહીં બેટા, હવે એ છે ને એને સમજાવવાથી કોઈ ફાયદો નથી. કારણ કે એકાદી વહુ સમજદાર હોત ને તો આ પગલું દીકરા ન ભરત. પણ વહુ તો દીકરાનું માથું ભાંગીને એવી છે. એટલે હવે એ તો છે ને મારો પગ બહાર કાઢીએ જ માનશે. મમ્મી તો હવે હારાવાના થઈ જાય. તું ઉપાધિ ઘરમાં રોમાં તું વધારે તારી તબિયત બગડી જશે મમ્મી. મમ્મી મેં કેમ કામનો ઢસડો કરી કરીને જ બધાને મોટા કરીને કેમ મેં આ પૂરું પાડ્યું, અને હવે અત્યારે મારું શરીર નથી કયું કરતું તો ઈ છોકરા મને કાઢી મૂકે છે. મમ્મી હું તારી દીકરી નહીં, હું તારો દીકરો જ છું. બેટા, હું સમજુ છું કે તને એટલી બધી મારી પર માયા છે, પણ જો આ દીકરા જ ન સમજીએ કે તું શું કરવાનું. ને આ દીકરીને તો કાલ પાર્કે ઘેર જવાનું છે. ને મને તો નથી હાચવતા, પણ મારી આ એકની એક દીકરી છે એને નથી હાચવતા. એને કેવા કેવા શબ્દો બોલે છે. અને આવનારી વહુ ઈ પણ કોકની દીકરી જ હતી ને, પણ બસ એને એટલું જ બોલવાની જીભ છે. એના માવતર એને આવું શીખવાડ્યું હશે. પણ એના ભાઈ જયારે છે ને એના મા બાપ ને કાઢી મૂકશે ને ત્યારે એને વેદના ખબર પડશે કે એક માની વેદના હું હોય. મમ્મી, મેં હમણાં જ વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી સાથે વાત કરી કે અમને હા પાડી છે. અને મમ્મી જો આ ખોટા પાપણિયા શું પાડે છે મમ્મી, ત્યાં છે ને તારું ભલું થઈ જાય એવું કીધું છે ને. એ જ ને. તો તૈયારી કરતા જ હશે. અને ત્યાં છે ને તમારી બેનપણી જેવા ઘણા બધા છે, તો ત્યાં તમને એકલું લાગશે. પણ બેનપણી જેવા નહીં, મમ્મી જેવા જ લોકો હશે બધા પાપણિયા પાડતા હશે તો મમ્મીને શું હથવારો મળી જાય. હું એ જ કહું છું ને કે એમને સત્વર પણ મળી જશે, એટલે એમને એકલું એકલું લાગશે પણ નહીં. ફેમિલી જેવું ફીલ થશે. હા મમ્મી. તો બેટા, તમે હવે નક્કી કરી જ લીધું છે કે મને વૃદ્ધાશ્રમમાં મોકલવી છે? કઈ વાંધો નહીં બેટા, હા મમ્મી, હું વહી જઈશ. અમારો નિર્ણય તો આ જ છે. કારણ કે જો તમે જાઓ ને તો આ ઘરમાં બે વહુ છે એ ટકી રહે તો એ વહી જાય. પણ હું ભગવાનને એટલી પ્રાર્થના કરું કે અહીંયાથી જતા જતા કે જે હું દિવસો વેઠું છું ને એ તમારે વેઠવાનો વારો ન આવે. શ્રાપ આપે છે. શ્રાપ? એવા શ્રાપ થોડી માં થોડી એવા શ્રાપ આપે મમ્મી. માં તો આશીર્વાદ આપે. હા, આશીર્વાદ આપો. જો તમારો આ સ્વભાવ છે ને બસ એ જ અમે નડી રહ્યો છે. સાચી વાત છે, એકદમ સાચી વાત મોટા ભાઈ. મમ્મી હવે છે ને ખોટું રોવાનું બંધ કરી દો ને તમારે જવાનું એ પાકું જ છે. અને જો આ યશુ તો સારું છે 12 વાગે તો એ અત્યારે પાછું શરૂ થઈ જાય કે નહીં આપણી માં છે નો મોકલો નો મોકલો નો મોકલો. પણ હવે એને એ તો નથી સમજાતું ને કે માના ખર્ચા કેટલા બધા છે. અને મમ્મી એવું નથી, પછી તને એવું લાગે તો ઘરે ક્યારેક આટો મારવા આવશે તો તું આવી શકે છો, બેફિકર. તું જ ઘર છે, તું આટો મારવા આવી શકે. હવે મમ્મીનું ઘર નથી રહ્યું આ. હવે આ ઘર છે ને આપણું છે, મમ્મીનું નથી. મોટા ભાઈ બરાબર છે, પણ ગમે એમ તો માં છે તો ક્યારેક દીકરાને યાદ આવે તો ક્યારેક ભલે નાટો ફેરવું મારવા આવતા. બેટા, બસ તમારે જયારે મકાન વેચવું હોય ને, મિલકતમાં ભાગ પાડવો હોય ને ત્યારે મારે સહી લેવા આવજો હો.
હા, વૃદ્ધાશ્રમમાં. થેન્ક યુ સો મચ. જો મેં કીધું તું ને, મમ્મીનો સ્વભાવ બહુ સારો છે. હું એટલે જ એને કહેતો હતો કે ક્યારેક આવે તું હારા સમજતો જ નથી. એને આવવું હોય તો આવે, ન આવે તો કાંઈ નહીં. જો હું તને એમ કહું છું, વકીલ છે ઓળખ. અને મમ્મી હું તમને એમ કહું છું, જો પ્રોપર્ટીમાં ભાગ મળી જાય પછી કે મમ્મી સામે આ બધું બોલે છો. અને જો મમ્મી ત્યાં છે ને તારી જેવા બહુ હથવારા છે, ત્યાં બેઠી બેઠી બેનપણી જોડે રોજે કે મારું બહુ મોટું મકાન હતું અને અમારા હરી મતલબ કે અમારા પપ્પા. ઓય એવું ન કહેવાય. મમ્મી છે આવે બોલવાનું ધ્યાન રાખ ને. આ મમ્મી ભારે પડે છે તો તને ખબર છે ને. પણ તો એવું થોડું કહેવાય સમયની સામે. અરે જ્યારથી આ મમ્મી બીમાર પડી છે ને ત્યારથી નકરું કચ કામ કરો કામ કરો કામ કરો. હવે તમે ખબર છે મૂવી જોવા ગયા ને બાપા પોપકોર્ન ના પણ પૈસા નહોતા, એટલા મમ્મી ભારે પડે છે. હવે મમ્મી પ્લીઝ રોવાનું બંધ કરો ને તમારા પેલા તૈયાર કરો. બેટા, તમે નાના નાના હતા ત્યારે હું એક નાની એવી રૂમમાં રહેતી હતી ને કેમ તમને મોટા કર્યા. ત્યારે તો તમે મને ભારે નહોતા પડ્યા. એ તો બધાની માં કરે, તમે પેલા વેલા એવા નથી. આ દુનિયામાં બધી માં પોતાના દીકરા માટે કઈક કરે, બસ એમાંથી તમે એક છો એવું માની લો. તો દીકરા કરે જ છે ને, માને હાચવે છે, પણ તમે નથી હાચવવા માંગતા. કઈ વાંધો નહીં, હું વૃદ્ધાશ્રમમાં વહી આ જઈશ. સવાલ છે ને ત્યાં છે ને તમારી બેનપણીઓ બને ને નવી, એને પૂછજો કે માં પોતાના દીકરા માટે આ કરે, દીકરા પોતાની માં માટે આવું કરે. તમે પેલા વેલા નથી, બહુ બધા તમારા જેવા લોકો ત્યાં હશે, બરોબર છે? અને જીવો અને જીવા દો પ્લીઝ. મહેરબાની કરીને તમારો ઠેલો તૈયાર કરો. બે દીકરા ને બે વહુઓ ચારે ચાર સંપી ગયા. અત્યારે પીસાઈ છે ને તો હું ને મારી દીકરી. હું તો હાલો ગૌઢી થઈ ગઈ છું એટલે મને તો જો કે વૃદ્ધાશ્રમમાં મૂકી જાહે, પણ મારી દીકરીનું શું થાય મારા ગયા પછી? એની યારે આ લોકો કેવું કરશે? સારો વ્યવહાર રાખશે નહીં રાખશે? એને ટોર્ચર કરશે, એને ખાવા આપશે કે નહીં આપે? એ ભણે છે, મને તો એવું લાગે કે એને ભણવાનું બંધ કરાવી દેશે. પણ હવે જે ભાગમાં હશે એ થશે. મમ્મી હવે હાલો ને જલ્દી. આ છેલ્લી વાર તારું ઘર જોઈ લે. અને હા, એમાં જ તમારી ભલાઈ છે. શું છે ને કે તું ત્યાં શાંતિથી રહી શકીશ અને અમને પણ શાંતિથી રહેવા દે. હા, અને તમને દવા જમવાનું બધું તમને મફતમાં મળશે. અને તમારી ઉંમરને તમને બેનપણી મળી જાય ત્યાં. હવે મોઢું હું જોવો છો? નીકળો નહીં આ ઘર. હજી એકવાર મમ્મીને વિચારી છો ને અહીંયા રાખવાનું. પડે એનું મોઢું નથી જોવાનું. આમ ચાલો અંદર. અરે મમ્મી, ભાઈ રીતિકા, અરે ઉભી રહે છાની બની અહીંયા. સારી નથી ભાભી. અરે એકવાર તો વિચારો, આપણી માં છે. તારા ઘરમાં શાંતિ જોતી છે કે નથી જોતી? કે આ ઘરને તારે કજિયા કંકાસથી ઉભું રાખવું છે? હા બધું શું છે? હવે હું તારા ઉપર આખું પડી જઈશ હો. અને તમે આ પીલુડા પાડવાનું બંધ કરો અને અંદર જાઓ છાના માના. એની તમારી માં તમને ઊભી કરવા આવે. રીતિકા, મેં તને ના પાડી ને? અરે આપણી નણંદ છે, દીકરી સમાન હોય, અને તમે મને નણંદની ખબર નથી. આ નણંદ જેટલી બાર છે ને એટલી જ અંતર છે. એની માં જેવી છે આ. હા, વિચાર કરી લે કે એના બંને ભાઈઓને એના ઉપર નફરત ક્યારે આવી હશે? કે જ્યારે એવા કોઈ પરાક્રમ કર્યા હશે ત્યારે નફરત આવી હશે ને. અને એના બે ભાઈઓને એની માં ક્યારે વાલી નહીં હોય? એની મમ્મીએ જુવાનીમાં એવું કાંઈક કર્યું હશે તો જ ને. વિચાર કર કે એની મમ્મી એના પપ્પાને ખાઈ ગયા અને આ જન્મતા હવે જ એના પપ્પાને ખાઈ ગઈ છે. ભાભી હવે તમે કઈ પણ બોલો છો. અચ્છા ચાલો, મમ્મીએ સારું નહીં કર્યું હોય, પણ અત્યારે એમનો શું વાંક હતો? એમને કેમ માર્યું? વાહ, એમને શું કામ માર્યું એ તો કેમ તમને ખબર ના હોય? નહીં રીતિકા, આટલી ભોળી ના બન. તું છે ને હજુ બહુ નાદાન છો, બહુ નાની છો. જયારે તને હકીકતની ખબર પડશે ને ત્યારે તું આના ઘરમાં ઊભી પણ નહીં રાખ. કેટલી ખતરનાક છે આ છોકરી. અને તું અંદર જા છાની બની, બાકી બીજો આગળ પડતા વાર નહીં લાગે મારો. ભાભી પ્લીઝ, એ નાની છે એનો મતલબ એ નહીં કે તમે એનો ફાયદો ઉઠાવો. હવે મને લાગે તારું પણ મારા અમિતભાઈને કેવું જ જોશે નહીં? જો ભાભી, હું તમારી સાથે પ્રેમથી વાત કરું છું. અરે મમ્મીને તો તમે કાઢી મૂક્યા અને દીકરી જેવી નણંદ ઉપર તમે લોકો હાથ ઉપાડો છો. એના કરતા શું હવે તમારે શું કરવાનું છે? અરે તું આટલી ભોળી કેમ બને છે? થોડીક દુનિયા દ્રષ્ટિ જો. ભગવાને તને બે આંખ આપી છે. આ દુનિયા કેટલી ગોળ છે ને એ સમજતા અને જોતા શીખતું. ભાભી, આપણે જે કરીએ છીએ ને એ આપણા કર્મ જ આપણે પાછા આડા આવશે. પછી તમને ખબર પડશે કે આજે તમે કર્યું છે એ સારું નથી કર્યું.
આપણા ઘરમાં કેવા થાય છે ને એ આપણને ખબર જ છે અને આપણે જે પણ કઈ કરીએ છીએ ને એ બધું સારું જ કરી રહ્યા છે. હા, શું ખબર ભગવાન જ આપણી પાસે આ કરાવતા હોય. અને મને તો એટલી ખબર જ છે કે હું જરાય ખોટું નથી કરી રહી. હું જે કરી રહી છું ને એ બધું બરાબર જ કરી રહી છું. એ તો તમને ખબર પડી જશે. અને રીતિકા તું વિચાર, હવે આપણા મમ્મીનો અહીં અશ્વિનો ખર્ચો કેટલો આવે છે. કાલ સવારે આપણે ત્યાં બાળક થશે તો આપણે શું કરશું? આપણા બાળકનું આપણે ભવિષ્ય શું બનાવશું? શું આપણે આખી જિંદગી આ મા દીકરીની સેવા કરવામાં જ કાઢવાનું છે? ભાભી એક મિનિટ, તમે શું કહ્યું? આપણા બાળક થશે ત્યારે આપણે શું કરશું? આ છે ને આ એમની માં હતી, એમના બાળકે શું કર્યું એની માં જોડે? એ તમારો બાળક તમારી સાથે કરશે, તમને કેવું લાગશે? પણ આપણે આપણા બાળકને આવું નહીં શીખડાવીએ ને. હા, વિચાર કરી લો, કદાચ એવું પણ બની શકે કે સાસુમાં એ સાથે આવું કર્યું હોય જેથી કરીને આ બંને ભાઈઓએ જોયું હોય ને એના મગજમાં આવો વિચાર આવ્યો હોય. અને રહી વાત, તને તો ખબર છે કે આપણા સાસુ કેવા છે, આખો દિવસ ટક ટક કરે છે, દવાખાનું દવાખાનું ને દવાખાનું. આપણે આપણા સાસુ જેવું નહીં કરીએ કે 24 કલાક દવાખાનું કરો, દીકરાનું આખું ઘર ધોઈ નાખો, દીકરાને 2 પાંદડે થવા ન દો, દીકરાને ઉપર નહીં આવવા દો. તમારી સાથે છે ને કઈ પણ જીભાજોડી કરવાનો કોઈ મતલબ જ નથી. એટલે તમે જાણો, તમારું કામ જાણે. પણ એક વાત યાદ રાખજો, તમે જે કર્યું છે ને એનું ફળ તમને મળશે જ. એ જયારે ફળ મળે ને ત્યારે જોઈ લઈશ. જયારે મારા પગ નીચે રહેલો આવશે ને ત્યારે હું મારા બંને પગને ઉપર લઈ લઈશ. પણ તું મને શીખામણ ના આપ. હાય, આ ઘરમાંથી ગોતો ગઈ. હા, પેલી કહેવત છે ને, હા, કે ઘરમાંથી ગયું ખોખું ને મારું ઘર થઈ ગયું હાવ ચોખ્ખું. હવે આ ઘરમાં હું ધૂપ દીવા કરીને ગંગાજળ છાંટી દઉં. મહેશ કાકા, અરે મારી માનો ઠેલો થોડોક વ્યવસ્થિત મૂકજો, એટલે એને હું એના ગાભા મળે. અરે અમિત, ક્યાં રહી ગયો તું યાર? આવ્યો ભાઈ, અહીંયા જ છું. મમ્મીનો ઠેલો લઈને ક્યારનો પહોંચી ગયો? અરે એમ એવું રસ્તામાં થોડું ટ્રાફિક હતું એટલા માટે. ટ્રાફિક ક્યાં? મમ્મીને ક્યાં ટ્રાફિક નડવાની છે યાર? મમ્મી, હવે આ તારું ઘર આવી ગયું છે. જો મમ્મી, કેટલું મસ્ત ઘર છે, આપણા ઘર જેવું જ ઘર છે. માથે કાંઈ ભૂલ થઈ ગઈ હોય ને તો અરે મમ્મી, ભૂલ તો અમારાથી થઈ ગઈ છે. તારા ઘરે જન્મ લીધો ને, આ અમારે દશા જોવી પડે છે. હવે જા. બસ ભાઈ, પણ થોડું શાંત તો રહેતું યાર. હવે હસતા મોઢે વિદાય તો કર મને. હજી તું રાડું બરાડા પાડે છો. હા, કરું. હા, મમ્મી જાવ. બસ મમ્મી, શાંત થઈ. અરે જાવ. તારે ક્યાં જવું છે? તારે અહીંયા આમ જો, સાંભળ છે ને, બીજી વાત છે ને, અહીંયા તું ડોકાતો નહીં. પણ તું કાંઈક તો માયા રાખ, કાંઈક તો માણાના પેટ નો થા. આમ નો હોય તારી માં હારે હાવ. તો કમાવાય ને, તારે કમાવાય ને, સારવારના પૈસા દેવાય ને. તો હું કઈ એકલો જ દઉં? તારે દેવાય ને. તો નો મૂકવા આવાય. તો પણ કાંઈક વ્યવસ્થિત રીતે મૂકવો હવે. અહીંયા બરાડા પાડ પાડ કરે છો, હોય એવો વર્તાવ છો. હાલ સાનું મનું ઘરે. અરે બીજી વાત લે, દેખાતી લે ઘરે. અમિત, બહુ માથું દુખે છે. આમ જો, તાવ આવી જેવું લાગે છે મને તો આજે. મને કાંઈ લાગતું નથી. આ બધા તારા પવાડા બંધ કરીને તો સારું કહેવાય. બવાડા, આ તારી ભાભી છે શોપિંગ કરવા ગઈ છે. અચ્છા, આ રીતિકા બહુ ક્યાં ગયા શોપિંગ કરવા? ના, એ મંદિરે ગઈ છે. પણ ભક્તિભાવ કોણ કરે આ ઉંમરમાં? તમે નથી જતા, બાકી હવે ડેઈલી મંદિરે જવી છે. તો આજે હું ગયો નથી, બાકી મંદિર જાવી છે. બરાબર, તારી જેવા નથી કઈ. હા, અમને તો શોપિંગ નથી. હું તારા ભાભી છે ને શોપિંગ કરવા જઈએ, મૂવી જોવા જઈએ, વાવા જેવું છે. અમારે તો જલસા કરવાનું. પણ હું કહું, જો આ મમ્મી ગયા ને 4 મહિના થઈ ગયા. હવે છે ને નીચેનો ફ્લોર મારો ને ઉપરનો ફ્લોર તો મારો. મને નથી લાગતું તું બહુ તો થોડોક હવામાં ઉડવા માંડ્યો હોય એવું. ક્યાં હવા યાર, હવે તો ભાગ તો પડે કે નહીં પ્રોપર્ટીમાં. આ પ્રોપર્ટીના કાગળિયા તો ગોતા કે નહીં? હું તને પહેલા કહેતો, મમ્મીને મોકલી ને ત્યારે એ વાત વિચારવાની હતી. વિચારવાની શું હોય? આ પપ્પા ગયા ને પછી મમ્મીને તો ક્યાં મમ્મી નામે થોડી કરતા હોય. વારસદાર તો આપણે બંને જ છીએ. એ તો સમય આવશે ને એટલે ખબર પડી જશે કોણ કોણ ભાઈ. વારસદાર છે ને. મમ્મીએ 4 મહિના પહેલા મને આ કાગળ આપેલા છે. આમાં શું હોય? રિઝલ્ટ હોય ને તારા, બીજું કાંઈ ન હોય. તો કોલેજના ખર્ચા હોય. જો ને હા, પ્લોટ નંબર 44. આ હું તને કહેતો તો ને એ થયું. જોયું ને? મારે બોલતું આના નામે શું કામ પ્રોપર્ટી કરી? જ્યારે હું તને કહેતો તો કાનવા ધીમે ધીમે તે તું કઈ મારું મનમાનું જ લેતો. બસ તારી મનમાની જ ચલાવી. આવ્યું ને હવે? હવે મમ્મીની ફિંગરપ્રિન્ટ જોહે. અને મમ્મી છે ને, જેવું કરો ને એવું મળે તમને બધાને. તું ચૂપ બેહીને અને જો હા મમ્મીનો અંગૂઠો જોઈ હવે. અને મમ્મી નહીં, માનશે પણ નહીં. રોજ મને ને બધાને પહેલા કીધું તું કે આ વસ્તુ કરતા પહેલા તું વિચાર કર. ના, બધું થઈ જશે. પપ્પા ગયા એટલે બધું આમ થઈ જાય. નહીં ચાલે. આ તો જીજ્ઞાના કહેવાથી મેં કર્યું હવે.
ને તારી બહુ ના કહેવાતી. ઓય, મારી બહુ તો નાચ પાડી દીધી, બરાબર? આ તારા કહેવાથી હું તારી સાથે સપોર્ટમાં આવ્યો હતો. કેમ પ્રોપર્ટી નથી જોતી? પ્રોપર્ટી નથી જોતી તમારા લોકોને? તો તારે મેં તને કીધું હતું ને કે મમ્મીને ત્યારે મોકલે છે તો પ્રોપર્ટીનું શું થશે? તો તારે શું કીધું તને? તું ચૂપે, તું ચૂપે. સાંભળ, મારે પાછું નથી સાંભળવું. તારા વૃદ્ધાશ્રમમાં કોઈ કોન્ટેક્ટ તો હશે ને તારો? નથી. મમ્મી જોડે વાત નથી કરતી? મમ્મી જોડે જ વાત કરું છું. કોન્ટેક્ટ તમને નહીં આપું. હું જાઉં છું, તમે બે બાધા રાખો. ના, એવું ના, મારે હોય, મારી સાંભળવું છે. નથી. અરે, વાત તો હવે? સાંભળ. બેસ 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 અહીંયા બેસ શું કહું? સાંભળ, હા. પ્રોપર્ટી છે ને પ્રોપર્ટી એમાંથી 10% ભાગ તારો. શું કામ? 100% મારો ભાગ હોય તો તમને 10% શું કામ દઉં? 100% વાળી 40% ભાગ તારો. ના ના ના, જો મારે છે ને કાંઈ જોતું હોય property. મારે મારી મમ્મી હું તો છે ને ભાડે પણ રહેલી. સાંભળ હવે કાંઈ હું તને શું કહું સાંભળ, મને છે ને કાલે જીજ્ઞા વાત કરતી હતી કે મને છે ને સાસુ મને બહુ યાદ આવે. મેં પણ કીધું કે હા મને પણ મમ્મીની બહુ યાદ આવે. હવે શું ભાઈ રેવા દે એવા ખોટા બાના બનાવવા. મને બધી જ ખબર છે. મમ્મી હું તને શું કહું, આપણે વૃદ્ધાશ્રમમાં જવું પડશે તો આજે નીકળવું પડશે. મમ્મીને મોત થશે. નીકળ. એ જશે ને પ્રોપર્ટીમાં બધા ભાગ લઈ જશે. યશવી તું ટેન્શન લે માં, અમે હમણાં જ મમ્મીને લઈને આવીશું. આ જાવ લઈ આવો. જમવાનું બનાવી રાખજો મમ્મી માટે પણ અને અમારી માટે પણ. અને હા ભાભીને આવે તું ફોન કરી કહી દેજે કે મમ્મી આવે છે ઘરે, બરોબર છે? મમ્મી માનસે નો માને ને તો પ્રોબ્લેમ. મતલબ એટલે તારી આદતના લીધે જ હું તને કહું છું, છેલ્લે જે તું કરતો હતો ને એના લીધે જ કહું છું, મમ્મી કદાચ નહીં પણ આવી. નામ જીવાનું છે ને નાટક કરી દે પગમાં બોલ. ચાલો ત્યારે સ્વાર્થીઓ પોતાના સ્વાર્થ માટે મમ્મીને લેવા ગયા છે. મહેશ કાકા ક્યાં રહી ગયા મહેશ કાકા? મમ્મી હું બોલાવું. મમ્મી 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 જો હું સેન્ડી અને અમિત આવી ગયા. જય શ્રી કૃષ્ણ મમ્મી. કેમ તમે અહીંયા આવ્યા બેન? મમ્મી અમે તને લેવા આવ્યા છીએ. મારે નથી આવું તમારી જોડે. અરે મમ્મી પણ અમારી ભૂલ થઈ ગઈ. મમ્મી હા જો જીજ્ઞા છે ને એને મારા કાન ભર્યા હતા ને એટલે હું લેવા. મમ્મી પ્લીઝ તું ચાલ ને આપણી ઘરે ચાલ ને. અને હું તો છે ને તમને મૂકવા આવવાનું માનતો નતો પણ આના લીધે હું બધું કર્યું છે. જે થઈ ગયું મમ્મી. મારે નથી આવું. કેમ નથી આવું મમ્મી તારે? બસ આજ મારું ઘર છે, અહીંયા મને સાચવે છે ને મારે પણ સારું મમ્મી, છે. નાના દીકરાનું તો માન, એનું નો માન તો કઈ નહીં, તમ તો છે જ એવું. ના મમ્મી મારાથી ભૂલ થઈ ગઈ મમ્મી. પ્લીઝ તું આવ ને મમ્મી. આવું ન કર ને મમ્મી. મમ્મી તું આવું તારા વગર નહીં જીવી શકું મમ્મી. પ્લીઝ આવ મમ્મી. માફ કરી દે પ્લીઝ. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ મમ્મી. મને માફ કરી દે મમ્મી. આવ ને મમ્મી. તું ઘરે કેમ નથી આવતી? ઘરે આવ ને તું મમ્મી. જો તું નહીં આવે ને તો 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 હું મરી જાય. ના બેટા, છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ન થાય. હા મમ્મી તું આવજો મમ્મી. જો કાલ છે ને આપણે શોપિંગ કરવા જશું. આપણે આ જૂના કપડા નથી પહેરવા. આપણે જૂની બધી જે યાદો છે ને બધું આપણે મતલબ હળગાવી દેવો. પણ બેટા હવે મારે એ ઘરમાં નથી આવવું. નહીં મમ્મી. પણ માં હવે આ સમજી ગયો છે તો માં એક દીકરાને નો માફ કરે તો બીજે કોને માફ કરે? હા મમ્મી. અને માનવી છે કે અમારી ભૂલ છે પણ જો હા. તું સ્વીકાર ન કરે તો અમને બસ નાનકા તું કઈ બોલમાં મમ્મી. અને પ્રોપર મમ્મી મતલબ બધા તને પ્રોપર યાદ કરે છે મમ્મી. પ્લીઝ તો આવ ને મમ્મી. પ્લીઝ એટલો ભાવ ન ખા. આવ, અમે તારા દીકરા છીએ. તું આવું કેમ કરે છે અમારા જોડે? અમને અમારી ભૂલ સમજાઈ ગઈ છે. જો કાલે સવારે અમારા દીકરા આવશે ને અમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે, મતલબ અહીંયા મૂકી આવશે તો અમને ગમશે? ન ગમે મમ્મી. પ્લીઝ તું આવ. બેટા આ બધું પહેલા વિચાર કરવો હતો ને તારે. હા મમ્મી પેલા વિચાર કરવો જ જોતો તો પણ આપણી બેનને પણ હવે પવણાવવાની છે ને મમ્મી. પ્લીઝ તું આવ ને. આવું શું કામ તું એટલો બધો ભાવ ખાય છે? પછી આપણે એના ધામધૂમથી લગ્ન કરીશું બેનના. હા મમ્મી બેનના લગ્ન પણ કરવાના છે. તને ખબર છે આપણી બેનને એટલે કે અમારી બંનેની બેનને જોવા આવ્યા હતા. હવે એને છે ને પ્રશ્ન પૂછ્યો કે તારા મમ્મી ક્યાં? તો અમે કઈ બોલી પણ ના શક્યા. અને એ લોકો છે ને અમેરિકા રહે છે. હા બહુ સારા ઘરના છે. હા
એટલે તમે આ મારી દીકરીનું કામ કરવાનું છે એટલે મને લેવા હા આવ્યા મમ્મી આપણે ના મમ્મી એવું નથી, તું જેવું વિચારે છે એવું કાંઈ નથી. એટલે કામ માટે નહીં મમ્મી, તારે પરમિનન્ટ આપણા ઘરે હવે આવવાનું છે. પછી આ લગ્ન થઈ જાય એટલે પાછો ધક્કો ના મારીને કાઢી ના મૂકવાની ના, મને? ના ના મમ્મી, હા મમ્મી એવો દિવસો હવે નહીં આવે. હા માનું છું અમારી ભૂલ થઈ ગઈ, પણ હવે હું તને અહીંયા નહીં આવતો. ભાઈ આવે ને તો એને ઘરની બહાર કાઢી નાખશું. હા. હું તો તને રાખીશ. હું તને મમ્મી એમ કહું છું ઘરે છે ને તું આ બેને રાખજે, અમને બેને મને જિજ્ઞાને અલગ કરી દેજે, પણ પ્લીઝ તું અત્યારે ઘરે આવ. હું તમને માફ તો નથી કરી શકવાની, પણ હા તે જે આ મને મારી દીકરીનો જે વાસ્તો આપ્યો છે ને કે એના લગ્ન કરવાના છે, એના હિસાબે હું પાછી વળીશ. હા ને યશવી, હા મમ્મી, અને છે ને યશવીની પણ બહુ વિશ છે કે તને ઘરમાં પાછી જોવે, તો અમારા માટે નહીં તો યશવી માટે આવ. હા હું મમ્મી. એના માટે જ આવીશ, તમારા માટે નથી આવતી. હા હા ચલ 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 તું ફટાફટ ગાડી કાઢ મમ્મી, ચલ. હા. મારી બેગ છે. નહીં, અરે નવા કપડા લઈ લેશું મમ્મી. બધી નવી શોપિંગ થઈ જશે, તું હા. ટેન્શન ન લે મમ્મી. ચાલ ને જલ્દી. હા હા મહેશ કાકા હું લઈ જાઉં છું હો. ચાલ મમ્મી ચાલ. મમ્મી તમે જાઓ, આગળ જાઓ. પ્રોપર્ટી ના નામે તો છે ને ગ્રાફથી દબી દેવાનું મન થાય છે. ગૌઠી સાલી સમજતી જ નથી. મમ્મી પાણી પીવું છે? પીને આવ્યા છે ને જીજ્ઞા, હા રીતિકા, પાણી તો બારે પી લીધું છે પણ તો પણ તું ભરતા આવ. હા રીતિકા, અરે. કોણ આવ્યું? મમ્મી તમે આવી ગયા? સારું થયું તમે આવી ગયા ને. આ લ્યો પાણી પીવો. કેટલું એકલું લાગતું હતું નહીં? હા હવે તો આપણું ઘર છે ને ભર્યું ભર્યું. મમ્મી અમે આવી ગયા. હા રીતિકા બહુ અમે લઈને આવ્યા છીએ. ભાઈ તે રીતે પેલા કાગળિયા તો ફાડીને ફેંકી દીધા હતા, પણ શું મારો જીવ તમારા જેવો નથી ને? લે આ તારા અને ભાભીના નામે પ્રોપર્ટી કરી. કાલે કરી નાખશું હે ને જીજ્ઞા? હા લે મમ્મી અરે મમ્મી કાંઈ ઉતાવળ નથી, કાલે કરી દેજો. આમાં સાઈન કરી દે. પછી કરી પછી કરશું. હવે હું શું કહું મમ્મી આ અંગૂઠો મારી દેજો જરા. ના ના ભાઈ રવા દે ને પછી. ના ના અમિતભાઈ મમ્મી બહાર જવાનું અમારી ટિકિટ છે, આના પપ્પાના ઘરે જવાનું. હા, હા. તો અહીંયા સહી કરી દેજો ને જરાક. પણ મમ્મી હજી આવ્યા છે ને સીધું તું સાઈન બીજું કઈ તને સૂચે છે? ઘડીક શાંતિ રાખ ને મમ્મી, કે બે શબ્દ કહેવાતો છે. તને પ્રોબ્લેમ શું છે યાર? દર વખતે વચ્ચે જ આવતો હોય. મમ્મી પ્લીઝ સહી કરી નાખો તમે. ભાઈ એટલે બિલકુલ ભાઈ આપણે કરી દેવાના ને મમ્મીને સાઈન. હા તો પછી જલ્દી સહી કરે તો મિલકત બધી મમ્મી આપણા sign કરી થઈ જાય. સેન્ડી, સેન્ડી બેટા, સેન્ડી, હા મમ્મી. આ તમે મને મિલકતના ભાગ પાડવા માટે લઈને આવ્યા અહીંયા સહી કરવા માટે? ના મમ્મી એવું કઈ નથી. એમાં કેવું છે ને કે અમારે બહાર જવાનું છે, પણ આને પણ અલગ થવું છે, આને રીતિકાને. તો હવે બેનના લગ્ન પણ કરવાના છે ને, તો અમારી ઉપર જિમ્મેદારી બધી આવી ગઈ. કેન્ડી મિલકત આપણા નામે નથી. જોવો અનપઢ. આચું તું નાની છો તો નાની જ રહેવાનું હોય ને. આ મિલકત બધી તારા નામે ને રીતિકાના નામે ને અમિત તારા નામે, તો આપણા નામે. હા નથી તમારા નામે. તો અમારે શું મંજીરા વગાડવાના છે આજીવન? મમ્મી આ તમે છે ને બહુ ખરાબ કરી રહ્યા છો. એક મિલકત દેવામાં પણ લોભ કરે છે, વિચાર કરો. બસ હો ભાભી હવે. પહેલા જ કીધું હતું કે આ દોષી છે ને ક્યારેય નહીં છૂટે. પ્રોપર્ટી તો આપશે જ નહીં આપણને. પણ નહીં, તારે તો લાવી હતી ને મમ્મીએ. મમ્મીને લઈ આવે તો નામે થઈ જાય ને આ થઈ જાય. હા તો એને શું વાંધો છે? એના નામે જમીન થઈ જ ગઈ છે ને. આપણે બે મંજીરા વગાડતા રહ્યા ઠન ગોપાલ. પણ પહેલેથી હાચવા હોત ને તો આ દિવસો જ ન આવે તમારે કઈ ના. કઈ વાંધો નહીં. જો તું એક કામ કર, તું કાલે નવા કાગળિયા બનાવી. હા કેમ? પેલા કહેતો હતો ને, એક મિનિટ, હું પેલા કહેતો હતો ને કે અડધો ખર્ચો તું આપ, અડધો ખર્ચો હું આપું. તે તું માન્યો નહીં. આ બધું માન્યો હોત ને તો આ દિવસો નો આવે. હવે અમે આપીશું ને, ખર્ચો આપણે આપીશું હે ને. હા, હા. હવે શું? હવે મોડું થઈ ગયું. મમ્મી, અમે 50% મિલકત તમારા નામે કરી નાખો. અમે ખર્ચો તમને આપશું તમારો 50% નો. હું તો કહું છું મમ્મી 10% મિલકત તમે રાખો તમારા ખર્ચા રૂપે. જીજ્ઞા બેટા, સેન્ડી, તમે મને જયારે મૂકવા આવ્યા ને ત્યારે મને બહુ દુઃખ થયું હતું. તમે ત્યારે જે મને લઈને આવ્યા ને ત્યારે મને આમ થોડો વિચાર તો આવ્યો હતો કે આ મને લેવા આવ્યા, પણ કાળના કાળો તો છે જ. પણ હવે ખબર પડી કે તમે મને પ્રોપર્ટી માટે લેવા આવ્યા હતા, ઘરમાં રાખવા માટે નહીં. પણ હું મને એમ હતું કે કાંઈ નહીં, મારી દીકરીના લગ્ન માટે કહે છે ને એટલે હું આવું.
પણ હું જ મૂર્ખી કે હું પાછી આવી હવે આને કોણ લગ્ન કરે દાતું જોયું તો લગ્ન કરવા જવું કોઈ આ પાડે આને પણ શું શું હે થોડું બરાબર પોતાના નામે ગમે એમ તો તારી બેન છે. હે જે બોલે છે ને એ બધું બરાબર જ બોલે છે અને તમારાથી મોટા છે એને બુદ્ધિ હોય છે શું બોલવું ને શું નહીં બોલવું. હા આવું ન બોલાય પોતાની બેન વિશે. તો હા હવે તો તું એમ જ કહે ને કેમ કે પ્રોપર્ટી થઈ ગઈ રીતિકાના નામે થઈ ગઈ એટલે હું અમારે કઈ વહુને કઈ દેવાનું જ નહીં. મને છે ને પહેલેથી પ્રોપર્ટીમાં કઈ રસ હતો જ નહીં. આ બધું ખાવતું છે ને તારા લીધે કર્યું હતું, હા. બરાબર? બાકી હું તો છે ને શાંતિથી ભાડે રહેવા માટે પણ તૈયાર જ હતો. તો શું કામ મૂકવા આવ્યો હતા શું કામ મૂકવા આવ્યો તારા હતા? લીધે. હા મારા લીધે શું એક મિનિટ મારા સેન્ડી લીધે? એક મિનિટ તમને જરાય મોહ નથી ને મિલકતનો? તમારા ભાગમાં જે મિલકત આવી છે ને એ સેન્ડી નામે કરી દો તમે. ચાલો હા એ હું નહીં થવા દઉં. અને આ જે પ્રોપર્ટી છે ને જેના પાછળ તમે લોકો પાગલ થઈ ગયા છો અને પોતાની માને પણ ભૂલાવી દીધી છે. માફ કરજો, હું કોઈ દિવસ તમારી સામે કઈ બોલી નથી, પણ આ જે તમે લોકો કરી રહ્યા છો ને આ બહુ ખોટું છે. હું પહેલેથી કહેતી આવી છું. મમ્મી આ લોકોના છે ને ખોટા નાટક છે. મમ્મી તમે મારી વાત તો માનો, હું તમારો મોટો દીકરો છું. મમ્મી તમને યાદ છે તમને તાવ આવતો હતો ત્યારે પોતા મેચ મૂકતા મમ્મી ત્યારે આ ને આ કેમ કોઈ આવ્યા નહીં મમ્મી. સંદીપ, પેલો કાચીડો કેમ રંગ બદલે એમ તું કેમ આમ રંગ બદલે છે? થોડી વાર આમ ને થોડી વાર આમ એક એક રાજ્યમાં કેમ તું ખપતો આ ડોસી એક વાતમાં માનતી કેમ નથી કરવાની તમારે? છે ને બેટા? મને તારા લગ્નનો વાસ્તો આપી ને મને અહીંયા લઈ આવ્યો કે બેનના લગ્ન કરવાના છે ને અમેરિકાથી માગવા આવ્યું છે ને આ છે તે છે વગેરે વગેરે. તોય જો કે હું આવવા નહોતી માંગતી, હું સુખી હતી. હું હમણાં તમે સાંભળ્યું ને શું કેતો તો ભાઈ? મને ના 2 ટકનો રોટલો આપતો હતો ને એ હું સુખીથી ખાતી હતી ને મને એ ઉગતો હતો. પણ અત્યારે મને તમે 32 જાતના પકવાન આપશો ને તો મને ઉગશે નહીં. હે ભગવાન, તમારા બધાનું આ 2 પાનાનું ભાષણ બંધ થયું હોય ને તો મિલકત 50% અમારા નામે કરો એટલે અમે છૂટા થાય આમાંથી. એ વાત તો તમે સપનામાં વિચાર નહીં કરતા કે મમ્મી અમને મિલકતમાં ભાગ દેશે. તમને મિલકતમાં ફૂટી કોડી નથી આપવાની. હું અહીંયા આવી અમે ન આવી હોત ને તો તમને તો મિલકત હું આપત જ નહીં. કેમ? મિલકતમાં બંને છોકરાનો હક હોય છે. બસ હવે બહુ થયું. મમ્મી આ તમારું ઘર છે અને તમારું જ રહેશે, એટલે તમારે ક્યાંય જવાની કઈ જરૂર નથી. તમે સૌથી ખોટી વસ્તુ શું કરી ખબર છે? કે તમે વૃદ્ધાશ્રમ જવા માટે હા પાડી દીધી. આ તમારું ઘર છે, તમારે ક્યાંય જવાની જરૂર નથી. અને જેને જવાની જરૂર છે એ છે મોટા ભાઈ ને ભાભી. રીતિકા, આ મારું પણ ઘર છે. અચ્છા હતું. બતાવો. હવે નથી. આ તારા બિહેવિયર ને લીધે. હા તો છે ને એક કામ કરજો, અમે છે ને કાલે હાઈકોર્ટમાં કેસ કરીશું. હા બસ હું પણ જોઈ લઉં છું કે આ પ્રોપર્ટી અમારા નામે કેમ નથી. હા જાઓ, જ્યાં કેસ કરો હોય ત્યાં કરો, જાઓ. ચાલ જીજ્ઞા. જાઓ. બસ હવે આ ઘરમાં છે ને બીજી વાર પગ નહીં મૂકતા. મમ્મી તમે ટેન્શન નહીં લો. 2 દિવસ આમ તેમ રખડશે ને ત્યારે જાતે જ અક્કલ આવી જશે. બેટા એ બસ એ પૈસા હાટો મને પાછો અહીંયા લઈને આવ્યો. એ એમ કહે છે કે હું તારાથી મોટો છું એમ મમ્મીને કહે છે. તો તમારા બધાથી મોટી તો હું છું, તો કેમ મારું અપમાન કરો છો? કાંઈ મને ઇજ્જત નથી આપતા. તમે ટેન્શન ના લો મમ્મી. 2 થી 5 દિવસ વધારે 10 દિવસ થશે. અપૂરો પાછો આવવાનો છે. અને તમે પણ બહુ ખોટું કર્યું છે. ભલે ભાઈ ભાભીના દબાણમાં આવીને કર્યું, પણ જે કર્યું એ ખોટું જ કર્યું. તમારે બી મમ્મીની માફી માંગવી જોઈએ. હા મમ્મી, મારી ભૂલ થઈ ગઈ છે. પ્લીઝ મારો માફ કરી દો. બેટા હું માફ કરવા વાળી કોણ? હું તો એક જનેતા છું. છોરું પછોરું થાય, માવતર કમાવતર ન થાય. મેં તો તને ક્યારનો માફ કરી દીધો. અને હું જાણતી હતી કે આ બધું તું જે કરે છે ને એ સેન્ડીના કહેવાથી જ કરે છે. હું ઘરમાં જોતી હતી બધું જ, પણ તું એના ઈશારા પરથી નાચતો હતો. પણ હું અહીંયા આવી શું કામ? કે મારી દીકરી માટે આવી છું. હું તમારા કોઈ માટે નથી આવી હું, કારણ કે મારી દીકરીને હવે જુવાન થઈ ગઈ છે, એને લગ્ન કરવાના છે, એ માટે હું અહીંયા આવી છું. તમે ટેન્શન નહીં લો મમ્મી, અમે છીએ ને, અમે યશવીબેનના લગ્ન કરાવશું. એ પણ થામ તું. હા